गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् अध्याय 6 श्लोक नंबर 33 33 अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम् 34 चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् આટલા શ્લોક સુધીમાં શ્લોક નંબર 32 સુધીમાં અધ્યાત્મનું નિરૂપણ આપણે જોયું હતું, એટલે યોગ નિરૂપણ જોયું હતું. હવે એ વાત તો બધી ઉત્કૃષ્ટ છે, આધ્યાત્મિક વાત બધી કહેવામાં આવી, મનની સ્થિતિની વાત કરેલી, તત્વજ્ઞાનની વાત કરેલી, ઘણી બધી વાત થઈ. હવે એની ઉપર અર્જુનનો પ્રશ્ન છે. એમને એમ કીધું કે યોયમ યોગસ્તયા પ્રોક્ત, આ યોગ જે કીધું એ કેવી, તો કે સામ્યેન, એટલે કે સમતાથી કીધું. વ્યક્તિની કેવા પાછળનો હેતુ કયો છે એના ઉપર નક્કી થાય છે કે એની અસર કેવી છે. બહુ ઉત્તમ વાત પણ જો નાના હેતુથી કહેવામાં આવે તો એની અસર નથી થતી, પણ નાની વાત જો શુદ્ધ હેતુથી કહેવામાં આવે તો એની બહુ અસર થાય છે. એટલે વાત નાની છે કે મોટી છે એ મહત્વનું નથી, કેવા પાછળનો હેતુ કેવો છે એનો એ બહુ મહત્વનું છે. એટલે આધ્યાત્મિક ગ્રંથો કદાચ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં આવી પણ જાય, પણ જે આધ્યાત્મિક ગ્રંથો જે હેતુથી કહેવાવા જોઈએ એ હેતુથી એ કહેવાય નહીં તો એનો બહુ કાંઈ અર્થ રહે નહીં. ગીતા, વેદ બધું જ કોર્સમાં કદાચ આવી જાય, એ રાખી શકે કોક, પણ એને હેતુ કેવો રાખવો એ કોઈ ન રાખી શકે. એટલે પહેલા ગ્રંથ કરતા સૌથી પહેલા મહત્વ ગુરુનું આપ્યું. ગ્રંથો 1000 હોય પણ ગુરુ એક ન હોય તો એ 1000 ગ્રંથોની કોઈ જ કિંમત નથી, એ કાગળ જ છે. પણ એક ગુરુ છે માત્ર અને કોઈ જ ગ્રંથ નથી, તો ગુરુનું સેપરેટ મહત્વ છે. એ ગ્રંથ ઊભો કરી શકે, ગ્રંથ ગુરુને ઊભો ન કરી શકે. એક ગુરુ છે એ 1000 ગ્રંથ ઊભા કરી શકે, પણ 1000 ગ્રંથ ભેગા થઈને એક ગુરુનું નિર્માણ ન કરી શકે. એટલે અહીંયા જે સમતા છે એ વૃત્તિ છે એની, એ હેતુ છે એનો. એટલે અર્જુને કીધું કે આ યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત શેનાથી, તો કે સામ્યેન મધુસૂદન, એ સમતાથી કીધો, અર્થાત કોઈ પ્રકારના હેતુ વગર, કોઈ પ્રકારના સ્વાર્થ વગર કીધું. કોઈ પ્રકારનો સ્વાર્થ જ્યારે કોઈ કૃતિમાં નથી જોડાતો ત્યારે જ સમતા આવે છે. કોઈ એક અપેક્ષા છે ત્યારે સમતા નથી. આપણે 10 વાર કોઈને કહીએ એ ના પાડે તો આપણને દુઃખ ત્યારે થાય જ્યારે આપણી અપેક્ષા હોય. જો આપણને દુઃખ થાય છે તો માનું આપણી અપેક્ષા હતી આવે એવી. આપણે કોઈકને કહી ગીતામાં આવો
અથવા કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ સારી વાત કરીએ, જો એની સાથે અપેક્ષા ભળેલી હશે તો પેલો ના પાડશે, આપણને દુઃખ થશે. આપણે કહેવાથી પૂરતું નથી કરતા, આપણે સાથે એવું પણ રાખીએ છીએ કે ના આવવું જોઈએ. આપણે માત્ર આપણા તરફથી કહી દીધું એટલું આપણા માટે પૂરતું નથી થતું. અહીંથી વે ત્યાં ગયો એટલું પૂરું નથી થતું. પાછું રિટર્ન વે પણ આપણે અપેક્ષા રાખીએ છીએ કે કમસે કમ રિસ્પોન્સ, કમસે કમ આવું, કમસે કમ આવવું જોઈએ. આવું આપણે રાખીએ એટલે એટલી પણ અપેક્ષા એમાં પડે છે. એટલી અપેક્ષા પડે એ પણ ગીતાકાર ના પડે, એટલી પણ અપેક્ષા ન હોય. એટલે પહેલાના ગુરુ હતા એ કોઈ એને જોર જબરજસ્તી થોપતા નહોતા કે તમે આમ કરી જ દો, તમારે આમ કરવું જ જોઈએ, તમે એવું ન કરો તો આમ થઈ જાય. એવું એ નિર્ણય એ નહોતા લેતા કે એને શું કરવું જોઈએ. એ એમ કહેતા હતા કે આ સારું છે, આ ખરાબ છે, આ રસ્તેથી જશો તો આની પ્રાપ્તિ છે, આ રસ્તેથી જશો તો આની પ્રાપ્તિ છે. આપદામ કથિત પંથા ઇન્દ્રિયાણામ અસંયમ તજ્જય સંપદામ માર્ગો યેનેષ્ટમ તેન ગમ્યતા. એ શું કહે છે કે આપદામ કથિત પંથા, બધા જ આપત્તિઓનું મૂળ છે ને, બધા જ આપત્તિઓનો એક રસ્તો છે. ઇન્દ્રિયાણામ અસંયમ, ઇન્દ્રિયોનો અસંયમ, એમાં બધી જ આપત્તિઓનો એ રસ્તો છે. તજ્જય સંપદામ માર્ગો, એનો જય કરવો, એના ઉપર વિજય મેળવવો, એ બધી જ સંપત્તિનો રસ્તો છે. યેનેષ્ટમ તેન ગમ્યતા, જે તમને જે યોગ્ય લાગે એ રસ્તે જાઓ. એવું નથી કહેતા કે આવું ન કરવું જોઈએ, આવું નહીં કરવાનું, આવું કરાય જ નહીં, એવું કાંઈ જ નહીં. આ રસ્તો છે એ તમને અહીંયા પહોંચાડે, ખાડામાં પહોંચાડે છે, એ ઊંડા દરિયામાં ધકેલી દે છે. આ રસ્તો છે એ તમને એક ઉચ્ચ સ્થિતિમાં લઈ જાય છે. તમને જે રસ્તો જતો હોય એવું કહે છે કે એ તમારા મનને પૂછો, તમારી સ્થિતિને. એ નિર્ણય એ નથી લેતા કોઈ, એ સામેવાળાને લેવા દે છે. અને એ સામેવાળો લે છે ને એ જ એની પુખ્તતા બતાવે છે, એ જ એની સ્થિતિ બતાવે છે. એટલે ક્યારે પણ પ્રશ્ન છે ને પોતાના ઉઠેલો હોય ને તો જ એ જવાબનો આનંદ હોય છે. જો એ પ્રશ્ન પોતાનો નથી, વાંચેલો છે, ક્યાંકથી સાંભળેલો છે ને પોતાનો નથી, તો એ જવાબ એને એટલો સેટિસ્ફેક્શન નથી આપતો. કેમ કે એ પોતાનો નથી, ઉધાર પ્રશ્ન છે. એટલે જવાબ પણ એને ફિટ નથી બેસતો. એને એમ લાગે છે કે નહીં, આ બરાબર નથી, કાં તો આનાથી કંઈક હોવું જોઈએ, કેમ કે એ પ્રશ્ન પોતાનો નથી. એટલે અહીંયા કીધું કે જે યોગ કીધો એ કયા હેતુથી કીધો છે, એની પાસેથી કંઈ જોઈ છે, અપેક્ષા છે, કયા હેતુથી? જો કે એની સામ્ય સમતાથી કીધું છે, એ કોઈ જ અપેક્ષા નથી એની પાસેથી. એટલે આ યોગ કીધો. પણ હવે શું સ્થિતિ છે એવું કીધું કે આ ઉત્તમ યોગ છે. એ પણ ખબર છે કે આની પાછળ કોઈ અપેક્ષા નથી, સમતાથી કીધો છે. પણ મેં શું કીધું, એતસ્યાહમ ન પશ્યામી, એતસ્ય અહમ ન પશ્યામી ચંચલત્વાત સ્થિતિમ સ્થિરમ. પણ મારી સ્થિતિ કેવી છે એવું કહે છે કે હું આને સ્થિરતાથી જોઈ શકતો નથી, આમાં સ્થૈર્ય નથી રાખી શકતો. હંમેશા જીવનમાં બહુ કઠિન વાત કોઈ હોય ને તો કોઈ પણ વાતમાં એક સ્થિરતા રાખવી. કેમ કે આખું જગત પરિવર્તનશીલ છે અને એનો પ્રભાવ આપણા ઉપર છે. આ પરિવર્તનશીલ આખું જગત છે ને એનો આપણી ઉપર નિરંતર પ્રભાવ છે. એટલે આપણે કોઈ જ એક વાતમાં સ્થિર નથી. કોઈ જ વાતમાં આપણે જોજો, સ્થિરતા રાખવી કેટલી કઠિન છે, નિયમિતતા રાખવી કેટલી કઠિન છે. એક વખત કોઈ વ્યક્તિ ગમે તે સારું કામ કરે, એક વખત ગમે તેટલું મોટું દાન દઈ દે, એક વખત ગમે તેટલી કલાક ભણાવી દે, એક વખત ગમે તે કરી શકે, પણ એને નિયમિત વર્ષો સુધી રાખવું એ કઠિન છે. કેમ કે એમાં કેટલા બધા બીજા સાથે નહીં, એનામાં પોતાના સાથે લડવાનું આવે છે. એ બીજા સાથે કોઈ સાથે લડવાનું નથી આવતું, બીજા સાથે લડવું બહુ સહેલું છે. પોતાના સાથે લડવાનું ને એ બહુ કઠિન છે. એટલે અહીંયા એવું કહે છે, એતસ્યાહમ ન પશ્યામી ચંચલત્વાત સ્થિતિમ સ્થિરામ ન પશ્યામી. અહીંયા હું સ્થિતિ સ્થિર નથી કરી શકતો, ચંચલત્વાત કે ચંચલો, આથી હું એવું કહે છે કે આ વાત સાચી છે પણ હું એમાં કનેક્ટ નથી થઈ શકતો, મારા માટે નથી. હવે અહીંયા પહેલી વાત એવી થઈ છે કે બે વાત, એક તો અજ્ઞાનનું જ્ઞાન થવું ને એ જ્ઞાનની શરૂઆત છે. સૌથી પહેલા લોકોને એ નથી ખબર હોતી કે મને શું નથી ખબર.
બધાને એવું છે કે અમને બધુંય ખબર છે. પહેલી વાત તો એ ખબર પડે કે મને શું નથી ખબર ને એ મને ખબર પડી જાય ને, એ જ્ઞાનની પહેલી પગથી છે. એને કહેવાય છે, યોગા વશિષ્ઠમાં એનું વર્ણન આવે છે, એને શુભેચ્છાખ્યા કહેવાય છે. શુભેચ્છાખ્યા એટલે શું? કે મને શું નથી ખબર ને એ મને ખબર પડી ગઈ. મને શું નથી આવડતું એ મને ખબર પડી ગઈ. આ મને નથી આવડતું, આમની મને ખબર નથી. આ પહેલી વાત છે. નહીતર લોકોને એમ જ થતું રહીએ કે મને ગીતા ખબર છે, મને વેદ ખબર છે, મને ઉપનિષદ ખબર છે, મને બધું જ ખબર છે. આપણે કહીએ ને કે હા તો કે હા ખબર છે, ગીતા તો કે ખબર છે, ભાગવત તો કે ખબર છે, વેદ તો કે ખબર, ઘણા વાંચી લીધા, ઉપનિષદ તો કે ઘણી વાર વાંચી લીધા, પણ એને નથી ખબર કે એને શું નથી ખબર ને એ એને શું નથી ખબર, એટલે એનું અજ્ઞાન શેનું છે ને એ જ એને નથી ખબર. એટલે પહેલી વાત તો અજ્ઞાનનું જ્ઞાન થવું, આ જ્ઞાનની પહેલી પગથી છે. પહેલી એ ખબર પડી જાય કે આમાં મને શું નથી આવડતું, અને એ બહુ કઠિન છે. એ બધાને નથી થતું, બધાને નથી ખબર પડતી કે એને શું નથી ખબર. આ પહેલો છે. કોઈ પણ વસ્તુ શીખવા માટે આ બેઝિક છે, એ છે અજ્ઞાનનું જ્ઞાન થવું. મને શું નથી ખબર ને એની મને ખબર હોવી જોઈએ કે હા આની મને નથી ખબર, તો શરૂઆત જ્ઞાનની થાય, નહીતર થાય જ નહીં. જો જ્યાં સુધી એવી ખબર પડતી રહે કે આ તો મને ખબર છે, આ તો મને ખબર છે, તો કોઈ દિવસ એ તીવ્રતા જ ન આવે શીખવાની. એટલે એવું કહેવાય છે કે એક સંગીતકાર પાસે બે લોકો ગયા, બે વિદ્યાર્થી. સંગીત વિદ્યા એવી કે એમાં તો બધું લેનદેણ પૈસા હોય, એટલે બંનેને શીખવું હતું. કે તે કેટલા રાગ શીખ્યા? એટલે કે મેં ઓલમોસ્ટ અડધું શીખી લીધું છે, હવે અડધું શીખવાનું બાકી છે. એટલે કેવું કે એટલે કે તારા છે ને, તારા આટલા રૂપિયા 10,000 થશે. કે હું 0 છું, મને કાંઈ જ નથી આવડતું, મારે હવે શીખવાનું છે. તો કે તારા 5,000 થશે. તો પૂરા કોર્સના 5,000, અડધા કોર્સના 10,000. એમ કેમ? હવે તો અડધું શીખી લીધું છે. તો કે બસ જે તે શીખી લીધું છે ને એટલે વાર લાગશે શીખડાવતા. કેમ કે વારંવાર આવશે કે આ મને ખબર છે, હું વચ્ચે આવશે ને હું પ્રત્યે, એ તકલીફ વાળો છે અહીંયા. કે ભાઈ ઓકે આ મને ખબર, ઓલો 0 છે એટલે એને સહેલું પડશે, એની પાસે વચ્ચે અહંકાર નહીં આવે. એટલે સાવ નથી ખબર ને એને શીખડાવવું સાવ સહેલું, પણ જેને અડધું ખબર છે ને એને શીખડાવવું બહુ કઠિન. કેમ કે અડધું ખબર છે ને એ જ બાધક બનશે ઓલા શીખવવામાં, ઓને આવવા માટે એ રસ્તો રોકશે. એવું થાય ને, આપણે બ્લડ સાવ આપણા શરીરમાં ન હોય, ચડાવવું સાવ છે, સાવ છે જ નહીં તો કાંઈ વાંધો જ નથી, બરાબર. કોઈ પણ ગ્રુપનું ચડાવી દે, કોઈ વાંધો નહીં, સાવ ખાલી છે. પણ એવું નથી, એક બ્લડ છે તમારા, હવે બીજું ચડાવવું છે તો કેટલું ધ્યાન રાખવું પડે. બીજા ગ્રુપનું આવે તો રિસ્ક, કેમ કે એ એટેક જ કરે સીધો સામે, આવવા જ ન દે. એ ફોરેન બોડીને રોકે, ફોરેન બોડી નહીં, એ શરીરના કોષ છે ને એ મનુષ્ય જીવનના બ્રહ્માંડની પ્રતીક છે. એ પ્રતીક છે કે એ શું કરે છે કે એ એટેક કરે છે, એ સામે લડે છે, અને એ છે ત્યાં ઓને નથી આવવા દેતા. ફોરેન બોડી સ્વીકાર નથી કરતું કોઈ પણ શરીર, એટલે એને ડાઉન કરી દેવી પડે ઇમ્યુનિટી. કોઈ પણ ફોરેન બોડી ટ્રાન્સપ્લાન્ટ કરવાની હોય ત્યારે, કેમ કે તો કે જો જાગતું રહેતો એને આવવા જ ન દે, એ સ્વીકારી જ ન શકે. એમ જ્ઞાનમાં કેવું છે કે અડધું કાં તો વિપરીત જ્ઞાન છે, એટલે એ શું કરે છે, બાધા બને છે. એટલે અહીંયા કીધું કે એમાં તકલીફ ક્યાં થાય છે કે એતસ્યાહમ ન પશ્યામી, મારી સ્થિતિ એવી છે, એ અજ્ઞાનનું જ્ઞાન છે. કે એવું નહીં કે એમાં કોઈ ખરાબી છે, પણ મારી સ્થિતિ એવી છે કે ચંચલત્વાત, હું ચંચલ હોવાથી એમાં સ્થિર નથી રહી શકતો, આ બધું જ સમજી નથી શકતો. એટલે એના અજ્ઞાનનો અહીંયા એને સ્વીકાર કર્યો છે કે ભાઈ એ બરાબર જ છે, પણ હું ચંચળ હોવાથી એમાં હું સ્થિર નથી થઈ શકતો. હું સમજું છું બધું, પણ હું એને ઉતારી નથી શકતો. આ સામાન્ય વ્યક્તિના પ્રતિનિધિ તરીકે અર્જુને આ શ્લોકમાં આ વાત જણાવેલી છે. આગળના શ્લોકમાં હવે ચંચલ શું કામ છે, તો એમનું હવે શરૂ કરે છે. આગળના શ્લોકમાં એમ કે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ
મન કેવું છે? હવે બધામાં એક બહુ પ્રસિદ્ધ શ્લોક આ ગીતાનો છે કે એ મનના 4 ગુણ કે છે અર્જુન. કેવું છે મન? તો કે એક ચંચળ છે, પ્રમાથી એટલે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. એક ચંચળ, એક પ્રમાથી, એક બલવદ ને એક દૃઢમ. ચંચળ કોને કહેવાય છે? એક જગ્યાએ વારંવાર ચલિત થાય એને ચંચળ કહેવાય છે. એટલે એક જગ્યાએ સ્થિર ન હોય, એકવાર ચલ નહીં પણ વારંવાર 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 ગતિ જ રહે એવું મન છે. આ મનનો સ્વભાવ છે. એવું અર્જુન અહીંયા કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ. કે એવું કેમ થાય છે? તો કે મન ચંચળ છે એટલે થાય છે. આપણે પણ જોઈએ મન ચંચળ છે. આપણને જે વાત સવારે સાચી લાગે, આપણને એમ થાય કે ત્યાં જવું સારું છે, થોડીક વાર પછી તરત જ કહો કે નહીં ત્યાં ઠંડી છે ખૂબ, એટલે આપણું પાછું બદલી જાય નિર્ણય કે નહીં તો ન જવાય. બરાબર. એક પક્ષ એવું કે એટલે મન આવો નિર્ણય લઈ લે, પાછું વિપરીત તર્ક આવે એટલે પાછો નિર્ણય બદલી દે, પાછું એનાથી ઉપરનો તર્ક આવે એટલે પાછો નિર્ણય બદલાઈ જાય. એટલે તર્કથી કોઈ પણ વાત સિદ્ધ કરો ને એ હંમેશા અસ્થિર રહેવાની છે. કેમ કે એનાથી ઉપરનો જેવો તર્ક આવશે ને એટલે પાછી બદલી જવાની છે. એનાથી ઉપરનો તર્ક આવે એટલે વળી પાછી બદલી જવાની. કેમ કે મન કોની સાથે જાય છે? તો કે યુક્તિ સાથે જાય છે. કોણ યુક્તિ આપે છે? આમાં આનો ફાયદો આવો આપણને શેની સાથે? તો કે જો ફાયદા સાથે ગયા તો આજે ગીતા વાંચીને કોક ભૌતિક ફાયદો મળતો હોય તો એનાથી ભૌતિક ફાયદો ગીતા છોડીને મળે તો વ્યક્તિ ગીતા છોડી દેશે. કેમ કે એનું બેઝ છે એ ફાયદો છે. આમાં મળશે તો આમાં, અને આનાથી કદાચ વધારેમાં શેમાં આનાથી વિરોધી વાતમાં મળશે તો એની સાથે જશે. એટલે ગીતાકાર એવું કહે છે કે ઈ ન્યૂ એવી નો બનાવો કે જે ફાયદા ઉપર ઉભેલી હોય. એટલે પહેલી વાત એવું કેમ? તો કે મન કોની સાથે છે? તો કે મન હંમેશા અનુકૂળતા શોધતું રહેશે. આપણે જોજો મન જ્યાં જ્યાં આપણે જાય તો મન શું શોધતું હોય? તો કે અનુકૂળતા શોધે. આપણે ઘરે રોકાવા જાય તો શું શોધીએ? કે પ્રાઇવસી છે, અનુકૂળતા શોધે. આપણે પ્રવાસ કરીએ તો શું શોધીએ? કે ભાઈ એસીમાં. કેમ? તો કે અનુકૂળતા છે. બરાબર. બધી જ જગ્યાએ જોઉં તો મન શું શોધી લે? અનુકૂળતા શોધી લે. વ્યક્તિઓ કોણ? તો કે આપણને અનુકૂળ લાગે એવા કેટલા છે તો એ અનુકૂળતા શોધે. મન છે એ અનુકૂળતા શોધે છે. એ કેવું છે? તો કે ચંચળ છે એટલે એના વિચારો બદલતા રહે. એ પેલું છે. પછી તો કે પ્રમાથી છે એટલે એ બીજાને ચંચળ કરી શકે પણ એ પોતે બીજાની ઉપર પોતાની અસર કરે, પણ બીજાની અસર પોતા ઉપર થાય એવું ન બને. કેટલાક લોકો એવા હોય કે એમને સુધારવા જાય ને એને બગાડી. એટલે કેટલાક લોકોથી એટલે લોકો સામાજિક કાર્યકર્તાઓ સંભાળીને લે, કેમ કે એ તો એને સુધારવા ગયા હોય, એને સારી વાત કરવા ગયા હોય, પણ પેલો આને બદલી દે. ઘણા છોકરાઓ હોશિયાર હોય ને એને ઠોઠ સાથે એટલે ન રખાય, કેમ કે આ એને શીખડાવે એની બદલા ઓલા એને બગાડી દે. એટલે આ પ્રભાવ કોનો વધારે ને એના ઉપર હોય, પ્રભાવ કોનો વધારે. એટલે મન કેવું છે? પ્રમાથી છે. એ બીજા ઉપર તરત પ્રભાવ કરશે પણ બીજાનો પ્રભાવ નહીં પડવા દે પોતાના ઉપર. એટલે જોજો ગમે તેટલું પ્રવચન સાંભળવું આપણે, એ સારું લાગ્યું, એવું લાગ્યું કે નહીં આના આટલા ફાયદા છે, સવારે ઉઠવાના, વહેલા ઉઠવાના આટલા ફાયદા છે, આખું આયુર્વેદે કીધું, આટલા મોટિવેશનલ સ્પીકર કહે, આટલા બધા લોકો કહે સવારે વહેલું ઉઠવું જોઈએ, સ્ફૂર્તિ રહીએ, આવું થાય તેવું થાય. હવે એવું આપણે નિર્ણય કરીને સૂતા કે નહીં આટલા બધા લોકો કહે છે તો બધું જ થઈ ગયું કે ઓકે કન્વિન્સ થઈ ગયા કે સવાર પછી તો કે સવાર પડી 5 વાગી ગયા. હવે મન કહે છે કે નહીં, યુક્તિ લાવે. એ શું કરે કે એ બધી વાત સાચી પણ અત્યારે ઠંડી છે, અત્યાર ન ઉઠી તો હાલે, ઉનાળાથી આપણે શરૂ કરવાનું છે. એટલે આપણે તર્ક કોના પક્ષે ગયો? તો કે મનના. મને બધાને કેળવી દીધું, બધું જ ઝીરો થઈ ગયું ત્યાં. કેમ કે અત્યારે નહીં, અત્યારે અપવાદ છે, અત્યારે નહીં. એ વાત કીધી સાચી, ફાયદા થાય જ છે, પણ અત્યારે શિયાળો છે તો તબિયતનું ધ્યાન રાખવાનું, અત્યારે કફઈ થઈ જાય એટલે અત્યારે નહીં. બરાબર. સત્સંગમાં આવવાનું આપણે ઘણી વાર આપણે ગીતામાં કહેવાય કે નિયમિત સ્વાધ્યાય કરવો, નિયમિત બધું કરવું. આપણું મન એ બધા જ સ્વીકાર કરી લે, આત્માથી સ્વીકૃત થઈ જાય, બધું જ થઈ જાય. પણ પછી તો કે પછી કંઈક એવી ઘટના બને અને એ પાછી ગીતામાંથી જ કીધેલી હોય ભાઈ આપણે આપણું ધ્યાન રાખવાનું, બીજા સંબંધ રાખવાનો, આવું તો એમાં આપણું મન એવું જ શોધી લે કે ચાલો આ વાત છે.
આવું કેટલી જગ્યાએ થતું જાય, ત્યારે મન બીજાનો પ્રભાવ એના ઉપર પડે એના કરતાં મનનો બહુ મોટો પ્રભાવ બીજા બધા ઉપર પડે. એટલે એને કેવું કીધું? પ્રમાથી કીધું. એનો બીજાનો પ્રભાવ એની ઉપર ઓછો પડે, એનો પ્રભાવ બીજા ઉપર ખૂબ પડે. એટલે જોજો, આ એક જ રસ્તો છે, એટલે એક જ મનથી આખું જીવન બદલાઈ જાય છે. એક પિક્ચર જોયું આપણે, આપણને ખબર નથી, પણ એને એક સબકોન્શિયન્સમાં કંઈક નાખી દીધું. આપણે પિક્ચર જોવા ગયા ત્યારે બધી જ પ્રોડક્ટની એડવર્ટાઇઝ સેકન્ડ્સોમાં આવે અને એના ખૂબ પૈસા એડવર્ટાઇઝ દેવાના એડવર્ટાઇઝ આપવાના. એનું શું કારણ? એટલી વારમાં શું થઈ જાય? પણ એટલી વારમાં ઘણું બધું થઈ જાય. સબકોન્શિયન્સ ત્યાં કનેક્ટ થાય, આપણે એકાગ્ર થઈ જાય ત્યાં. એટલે શું થાય? તો કે એટલે આપણા મનનો કબજો થઈ જાય ત્યાં. એટલે એ જે વસ્તુઓ એ આપણા સબકોન્શિયન્સમાં આવી જાય, કેમ કે આપણી એકાગ્રતા, આપણી સ્થિતિ ત્યાં એવી થઈ જાય. અર્જુન અહીંયા એ મનની વાત કરે છે હજારો વર્ષ પહેલાં, કે જે આજે આ જ મન ઉપર હજારો કરોડો રૂપિયાની ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે બધી જ. વ્યક્તિ પોતે નક્કી નથી કરતો શું ખાવું, એનું મન નક્કી કરે છે. એનું મન પોતે નક્કી નથી કરતું, એને કોક કરાવે છે. એકને કોક કરાવી દે છે, પછી આખું એનાથી મતલબ જ નથી કે એને ઘરે શું ખવાય છે, એના સંસ્કારો કેવા છે, કાંઈ જ નહીં. એક મને નક્કી કરી દીધું, પછી બીજો બધો જ પ્રભાવ જતો રહ્યો. બસ એક મન આવી ગયું એમના હાથમાં કે ઓકે. એક ઉદાહરણ હંમેશા આપણે આપીએ છીએ શિબિરમાં, કે આપણે શું પહેરીએ છીએ એ આપણે નક્કી કરીએ છીએ? તો કે નહીં, આપણે નથી કરતા, કોક કરે છે. કેમ? તો કે આ બધી જ કોલેજ છે, બરાબર. 10 વર્ષ પહેલાં કોઈ યુવાનને કીધું હોત આપણે કે તારે કોલેજમાં જવાનું અને બંને અહીંયા ફાટેલું જીન્સ પહેરીને તારે જવાનું બધા વચ્ચે 10-15 વર્ષ પહેલાં, ને તું એ જાઈશ તો તને 1000 રૂપિયા મળશે, કે તારે ખાલી ડેઈલી, એટલે ડેઈલી નહીં તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ શું કરવાનું? તો કે આવું જીન્સ પહેરીને જવાનું કે ફાટેલું હોય. તો એ જાત આજથી 15 વર્ષ પહેલાં કોઈ પણ જાત ન જાત. 1000 રૂપિયા આપવાથી બી જાત? તો કે ન જાત. આજ 1000નું ખરીદીને પણ એ પહેરીને જાય છે? તો કે હા. કેમ? તો કે એ નક્કી નથી કરતો એને શું પહેરવું, એને કોક નક્કી કરાવે છે. અને એ હમણાં નક્કી કરાવે છે એવું નથી, એને 5 વર્ષ પહેલાં ખબર છે કોકને કે આને શું મારે 5 વર્ષ પછી પહેરાવાનું છે. આપણને ખબર નથી કે આપણે 5 વર્ષ પછી શું ખાવાના છીએ. કોક નક્કી કરે છે, કોકને ખબર છે કે આને 5 વર્ષ પછી શું ખવડાવવાનું છે. આપણે નક્કી નથી કરતા આપણે શું જોવાનું છે 5 વર્ષ પછી, આપણી પેઢી શું જોવાની છે 5 વર્ષ પછી, પણ કોકને ખબર છે કે આની પેઢીને 5 વર્ષ પછી શું બતાવવાનું છે. એટલે આપણા હાથમાં કાંઈ જ નથી, બધું જ નક્કી થાય છે ક્યાંકથી, અને નક્કી થાય છે એ પ્રમાણે જ એનું જીવન ચાલે છે. એવી જ રીતે ચાલે છે. કેમ? તો કે એક જ મન છે. મન ઉપરનો આપણો કંટ્રોલ ગયો એટલે બાકી બધું જ પૂરું. મન એક જ એવું છે. એટલે અહીંયા કહે છે અર્જુન કે પેલું મન કેવું છે? ચંચલ છે. બીજું કેવું છે? કે મન એકવાર બદલી ગયું પછી બીજા બધા ઉપર મનની અસર પડશે. બીજું બધું હોવા છતાં પણ મન ઉપર એની અસર નહીં રહે. એને કહેવાય છે પ્રમાથી. પછી તો કે બલવત, એટલે બળવાન છે મન. એકવાર કોઈ મનનો આપણે સંકલ્પ લઈએ એટલે આપણે એને સંકલ્પ કહીએ છીએ. એ સંકલ્પ કોઈ પણ વાતનો લો ને એટલે એક શક્તિ ઊભી થાય, એટલું બળવાન મન છે. મન કેટલું બધું બળવાન છે, કેટલો વિચારોનો તાકાત છે કે પૂરો જીવન, એક વિચાર માત્ર પૂરું જીવન બદલાવાને સમર્થ છે. અને એક ખરાબ વિચાર બધા જ પ્રકારનું પતન કરાવવાને પણ સમર્થ છે. એટલે આપણે ત્યાં એવું કીધું કે મન છે ને એ જ બલવાન છે. મન ઉપર ધ્યાન આપો. મન દુર્બળ થયું એટલે વ્યક્તિ દુર્બળ થઈ જશે. મન લાચાર થયું એટલે વ્યક્તિ લાચાર થઈ જશે. મન પ્રભાવી થયું, મન બળવાન થયું એટલે વ્યક્તિ બળવાન થઈ જશે. એટલે અધ્યાત્મમાં જો કેન્દ્ર બિંદુ છે ને એટલે મન છે. એટલે અધ્યાત્મમાં લાચારીને કોઈ સ્થાન જ નથી. કેમ? એમને ખબર છે કે એક મન બળવાન રહ્યું ને એટલે એનો પ્રભાવ ખૂબ છે, વિચારોનો પ્રભાવ વયો જાય. જો વ્યક્તિ લાચારી કરે ને એટલો એ મનને મારતો જાય. આપણને ખબર નથી, પણ જેટલી લાચારી આપણા જીવનમાં આવે એટલું આપણું મન મરતું જાય. એટલે આપણે ત્યાં ગૌરવની વાત કરેલી, યાચનાંતંચ ગૌરવમ, કે મન છે એ આપણે પ્રબળ રાખવું હોય તો આ મનને બળવાન બનાવવા માટેની યુક્તિઓ
આવ્યો છે કે એને બળવાન રાખવું પડે. અધ્યાત્મની એટલે જ કિંમત છે. અને સોશિયલ વર્કર અને આધ્યાત્મિક કાર્યકર્તામાં એ બેયમાં બહુ મોટો ફરક છે. કેમ કે એકમાં છે ને મન ઉપર ધ્યાન છે, બીજામાં કોઈ જ ધ્યાન નથી મન ઉપર. અને મન બળવાન એટલે છે કે આગળનો જન્મ આપણું બીજું કોઈ જ નક્કી નથી કરતું. લોકો કહે છે કે ચિત્રગુપ્ત નક્કી કરે છે. ચિત્રગુપ્ત નક્કી નથી કરતો, ગુપ્ત ચિત્ર નક્કી કરે છે. આપણું સ્કેન થઈ જાય છે, આપણી ઉપર એક ગુપ્ત ચિત્ર ઊભું થાય છે. એ ગુપ્ત ચિત્ર ઊભું થયું ને એ વૃત્તિથી ઊભું થાય છે. એ વૃત્તિથી ઊભું થતું જાય છે, ખબર નથી પડતી. એક 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 આપણી વૃત્તિ છે એનાથી આપણું ગુપ્ત ચિત્ર ઊભું થાય છે. એ ગુપ્ત ચિત્ર જેવું ઊભું થાય છે એવો આપણો આવતો જન્મ થાય છે. આપણે પિક્ચર જોઈએ, સિરિયલ જોઈએ, આપણે નોવેલ્સ વાંચીએ, આપણે મોજ મજા કરીએ, મનોરંજન કરીએ, એમાં ગીતાકારનું શું જાય? એમાં એનું શું જાય? એમાં આધ્યાત્મિક ગુરુઓનું શું જાય? એમાં બ્રહ્મસૂત્રકારનું શું જાય? કાંઈ જ ન જાય. છતાં પણ એવું કેમ નથી કહેતા? એ એમ કેમ કહે છે કે જેમ જેમ વ્યક્તિ ફ્રસ્ટ્રેટ થતો જશે, અવસાદી થતો જશે, વ્યગ્ર થતો જશે, એટલું જ એને મનોરંજનના સાધનોની વધારે ને વધારે જરૂર પડશે. એટલો એ ડિપેન્ડેન્ટ થતો જશે કોક ઉપર, ચાહે વ્યક્તિ છે, ચાહે સાધનો છે, ચાહે કોઈ પણ છે. અને એટલે એની એક ઉર્જા છે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. એ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, ઓવરફ્લો થશે, એટલે એ ખાલી થવાનું મતશે. એટલે જ જોજો અમેરિકામાં વ્યગ્રતા, અવસાદ, અશાંતિ વધારે છે. વધારે હોવાથી એની ઉર્જા બહાર નીકળવાનો સતત પ્રયત્ન કરે. બહાર નીકળવાનો પ્રયત્ન કરે એટલે કેટલી સેક્સ્યુઆલિટી, વલ્ગારિટીઝ, કેટલા બધા ટોયસ, આનું પ્રમાણ વધતું જાય. એ બહાર ફેંકી દે ઉર્જાને, પછી થાકી જાય, સૂઈ જાય. વળી પાછી ઉર્જા બહાર નીકળવાની તરફ ગતિ કરે, કેમ કે અવસાદ, વ્યગ્રતા છે એ એને ભારરૂપ કરે, એટલે ઉર્જા બહાર તરફ વહે. એટલે એને મનોરંજનના સાધનો અનેક પ્રકારના દર વખતે નવા જોઈએ, દરરોજ નવું જોઈએ, દરરોજ નવું જોઈએ. પિક્ચરો દર શનિ રવિએ નવા આવે. ફરવાના સ્થળો તો કે દર વખતે નવા જોઈએ. સાધનો તો કે દર વખતે નવા જોઈએ. બધું જ નવું જોઈએ. કેમ કે હંમેશા ઉર્જાની ગતિ કેવી છે તો કે બહારની તરફ. એવું હોય એટલે વ્યક્તિ પશુ તરફ જાય. જો ઉર્જા નીચેની તરફ વહે તો વ્યક્તિ પતનની તરફ જાય. એ ભગવાનની જ શક્તિ છે, ભગવાનને દીધેલી જ ઉર્જા છે. જેવી રીતે પાણી નીચેની તરફ વહે છે ત્યારે એ શું કરે છે? કાદવ કરે છે, કાપ કરે છે. શું કરે છે? એનો ઉપયોગ નથી. ઉપરની તરફ વહે છે તો શું કરે છે પાણી? તો કે શક્તિ નિર્માણ કરે છે. તમે બાષ્પ જુઓ, વરાળ જુઓ, એ ગરમ થાય છે. ઉપરની તરફ ગતિ કરે પાણી તો શું થાય છે? શક્તિ નિર્માણ થાય છે. એનાથી આખું સ્ટીમ એન્જિન ચાલી શકે. એવું જ શેનું છે? ઉર્જાનું છે. ઋષિમુનિ છે એ આશ્રમમાં રહીએ છે, એકદમ શાંત છે, પ્રસન્ન છે, આધ્યાત્મિક છે, પઠન કરે છે, એકદમ પ્રસન્ન ઇન્દ્રિય વાળા છે. એટલે એને કોઈ પણ મનોરંજનના સાધનની જરૂર જ નથી. એની ઉર્જા બહાર નીકળવા પ્રયત્ન જ નથી કરતી. એટલે એને નથી કોઈ વ્યક્તિની જરૂર, નથી બહુ વસ્તુઓની જરૂર, નથી કોઈ એને ભવિષ્યની ચિંતા, નથી કોઈ એને વ્યગ્રતા. કેમ કે એની ઉર્જા ઉપર તરફ જાય છે. ઉપર તરફ જાય છે એટલે એને પ્રજ્ઞાનો જન્મ આપે છે. ઉપરની તરફ જાય છે એટલે એની પ્રજ્ઞા ઘટિત થાય છે. એટલે આપણે પણ આપણી પાસે જે શક્તિ છે એ શક્તિ મહત્વની નથી, શક્તિનું નિયોજન બહુ મહત્વનું છે. પૈસા મહત્વના નથી, પૈસાનું નિયોજન મહત્વનું છે. કોઈ પૈસા કમાય પૈસાવાળું નથી થતું, પૈસાના નિયોજનથી પૈસાવાળું થાય છે. કોઈ ધનિકને પૂછો કેમ પૈસા કમાણા તો કેટલા બધા હશે, પણ બધા પૈસાવાળા આજે નથી. કમાવાવાળા બધા પૈસાવાળા નથી. કેમ કે કમાણા તો વાપરી નાખ્યા, કમાવા વાપરી નાખ્યા, કમાણા વાપર્યા, વાપર્યા. પૈસાનું જે નિયોજન જાણ્યું એ પૈસાવાળો છે. પૈસા કમાવાથી પૈસાવાળો નથી, પૈસાના નિયોજનથી પૈસાવાળો છે. એમ અહીંયા કહે છે કે મન બળવાન છે એ શક્તિ મહત્વની નથી, શક્તિનું નિયોજન બહુ મહત્વનું છે. નિયોજન ક્યાં કરે છે વ્યક્તિ, એ શક્તિનું ક્યાં નિયોજન છે? એટલે ગીતાકાર હંમેશા એ શક્તિ ઉપર એટલે વાત કરે છે કેમ કે એ મનુષ્ય આખા આ જીવનને તો પ્રભાવિત કરે જ છે, આવતા જન્મારાઓ પ્રભાવિત થાય છે એનાથી. એટલે અહીંયા કીધું કે મન એટલું બળવાન છે કે આ જન્મને તો પ્રભાવિત મન કરે જ છે, આવતા જન્મારાઓને પણ એ પ્રભાવિત કરે છે. એટલે ત્રીજો ગુણ મનનો કીધો એ બલવત મન કીધું.
પછી કેવું છે તો કે એ દ્રઢ છે. એક જગ્યાએ લાગવું કઠિન, પણ લાગી જાય, એકવાર લાગી જાય પછી એ દ્રઢ થઈ જાય છે, પછી વાંધો નથી થાય, એ દ્રઢ છે. દ્રઢની અર્થાત શું છે કે પેલા એકવાર પ્રવેશ અઘરો, એટલે આપણે એમ કહીએ કે ન ગમતું હોય છતાંય તમે 2-3 મહિના કરો, પહેલી વાર એ ના કહેશે. જો વ્યસનવાળા કેવું કરે છે, બરાબર, પહેલી વાર ચા આવીને ત્યારે કોઈને એનો અહીંનો સ્વાદ, આ અપડેટ, આપણી તો અપડેટ થઈ ચા ઘણી બધી વસ્તુને, એમાં આપણી સંસ્કૃતિ પડી, આદુ પડ્યું, દૂધ પડ્યું, આ ગમે તેવું. અંગ્રેજોએ પહેલી વાર જ્યારે ચા લાવ્યા વારાણસીમાં ત્યારે એટલી કડવી હોય, એ ભાવે જ નહીં. આપણે શરબત હતા, ઓલું હતું, બધું મીઠું હતું, મધુર હતું, ને આ કડવું હતું. આ કડવું હતું એટલે એનો ટેસ્ટ અલગ હતો આખો, એટલે ભાવતી નહોતી, કોઈને ભાવે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે અપડેટ થયેલી છે, આવી બીજે ક્યાંય નથી. આપણે આપણું એમાં નાખતા ગયા, કેમ કે કોઈ પણ વસ્તુ છે એ આપણે મિક્સવાળા છીએ, એટલે મિક્સિંગ કરી દઈએ આપણે બધું. આમાં ગીતામાં કરીએ, વાહ કરીએ, બધામાં આપણું કંઈક હોય એમાં. એટલે એ ચા આવી તો શરૂઆતમાં કોઈ પીવે નહીં, એટલે એને સેમ્પલ આપ્યા બધા કે ચા તો કે ફ્રી, એટલે બધા ભેગા થાય કે હાલો જોઈ ટેસ્ટ કરી કંઈક, એટલે ફ્રી ફ્રી ફ્રી, એટલે 1 વાર 2 વાર 3 વાર પછી એને નશો થયો, એટલે થોડુંક લાગ્યું કે ના ના કાંઈ વાંધો નહીં. પછી ધીમે 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 કડવું, એક કડવાશ ઓછી થતી ગઈ પછી, કેમ કે ટેવ પડતી ગઈ, બરાબર. અને એ લોકો જાણે છે કે આને કેમ ટેવ પાડવી. વ્યસનોવાળા એવું જ કરે, પહેલાં કોઈક આપે તો પહેલાં ના પાડે, પછી પાછો દરરોજ ટ્રેનમાં સાથે જતા હોય, પછી થોડા 2 દાણા આપે, પછી કે નહીં હમણાં નહીં, પછી કે થોડી ચાલશે, પછી આને એવું લાગે કે આને એના વગર ચાલતું હોય, ઓલાને ન ચાલે પછી. એટલે મહત્વનું એ છે કે દ્રઢ છે મન. મન કેવું છે? દ્રઢ છે. એકવાર કઠિન પડશે, કોઈ પણ કામ હોય, કોઈ પણ વાત હોય સારી, એકવાર કઠિન પડશે, પણ એકવાર જો એની ટેવ પડી મનને, પછી નહીં વાંધો આવે. શરૂઆત બધે જ કઠિન થશે, શરૂઆતમાં ગમશે નહીં, કાંઈ નહીં, કંટાળો આવશે બધું, પણ એમાં કન્ટિન્યુઝ રહેવાનું. આપણે ગીતા વાંચવાની શરૂઆત કરશો, કોઈ સારું કામ કરવાની શરૂઆત કરશો, શરૂઆત કઠિન, શરૂઆતમાં ગમશે જ નહીં, પણ એમાં અડગ રહેવાનું. તો એટલે શું કહે છે કે એ કેવું છે તો કે દ્રઢમ છે, દ્રઢ છે. શરૂઆતમાં તકલીફ છે, પછી એ એક જગ્યાએ સ્થિર થઈ જશે, એટલે કે દ્રઢ થઈ જશે. એટલે એમ કે છે કે તસ્યાહમ નિગ્રહમ, એનો નિગ્રહ કરવો કેવી રીતે છે તો કે વાયોરીવ સુદુષ્કરમ, એનો નિગ્રહ કરવો, બાંધવું, એને જીતવું, એને વાળવું. આ કોની જેમ છે તો કે પવનની દિશા બદલવા જેવું છે. પવન આમથી આવતો હોય, એની દિશા બદલવી કેટલી કઠિન. વાયોરીવ સુદુષ્કરમ, વાયુની જેમ શું છે તો કે આ સુદુષ્કર છે મનને, એ મનને એક ગતિ, મનને દિશા, પવનને દિશા આપવા જેવું છે. એટલે આ શ્લોકમાં અહીંયા મનના 4 ગુણ મુખ્ય, એક તો એ ચંચળ છે, પ્રમાથી છે, બલવત છે અને દ્રઢમ છે, દ્રઢ છે. આ 4 હોવાથી મનની દિશા આપવી બહુ કઠિન થાય છે. કેમ કે જન્મારાથી મન કંઈક ને કંઈક, કોકના ને કોકના પ્રત્યેનું આકર્ષણ હોય છે. એને ત્યાંથી લઈને આમ લઈ જવું, ઉપર લઈ જવું. પાણીને હંમેશા નીચે લઈ જવું સરળ હોય છે, ઉપર લઈ જવું બહુ કઠિન હોય છે. પાણી નીચે સેકન્ડ્સમાં જાય, તમે અહીંથી ગ્લાસ આમ કરો એટલે 2-3 સેકન્ડમાં નીચે આવી જાય. પણ એ જ પાણીને જો ઉપરના માળે લઈ જવું હોય તો કેટલી ટેકનોલોજી જોઈએ, કેટલી મહેનત જોઈએ. મનની ગતિ પણ કેવી છે તો કે નીચેની તરફ છે. એને નીચેની તરફ કહો, કંઈ પણ મનોરંજન કહો, ક્રિકેટ કહો, કંઈ પણ કહો, કોઈ વ્યર્થ વાતો કહો, ફાલતુ કહો, તો એને તરત ગમશે, એટલે તરત એટ્રેક્ટ થશે, આકર્ષણ થશે. પણ એને ઉપરની વાત જેટલી આવશે એટલીમાં એને કઠિન પડશે, એટલી એને સમજવી, એટલી સ્વીકારવી, આ બધામાં કઠિનતા અનુભવશે મન. ગીતાકાર એવું કહે છે કે એકવાર કઠિનતા આવશે, પણ એ એનો વિકાસ છે. મનને આ ટેવ નહીં પાડે તો વ્યક્તિ ક્યારેય પોતાના જીવનથી ઉપર નહીં ઉઠી શકે. સામાન્ય વાતોથી ક્યારેય એનું જીવન ઉપર જ નહીં ઉઠે. એટલે આ ચંચલ મન હોવાથી, આવું મન 4 ગુણોવાળું મન હોવાથી એનું જે ગતિ આપવી એ દુષ્કર છે, એવો અર્જુનનો પ્રશ્ન છે. પ્રશ્ન શું પૂછ્યો છો? તસ્યાહમ નિગ્રહમ મન્યે, આનો નિગ્રહ છે એ વાયુની જેમ દુષ્કર છે.
તો કેવી રીતે હવે એનો નિગ્રહ કરવો એ બહુ કઠિન છે એવો પ્રશ્ન છે. એનો જવાબ આપણે આવતા વખતે આવતા શ્લોકમાં જોશું કે એનું શું કહે છે કે એ કેવી રીતે એનો નિગ્રહ, કેવી રીતે એને એક દિશા આપી શકાય, મનને ક્યાં સારી જગ્યાએ વાળી શકાય, એનો જવાબ આપણે આવતા વખતે જોશું. પ્રશ્ન આ વખતે લઈએ છીએ. ગયા વખતે 2-3 પ્રશ્નો હતા તો જી હા પ્રશ્ન હા જી રિલેટેડ નથી પણ આપે કીધું કે લિંગ દેહ સાથે જાય છે બરાબર. તો જ્ઞાનેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય ઉપર થોડો ઘણો આપણો કંટ્રોલ છે પણ પંચ પ્રાણ ઉપરનો કંટ્રોલ તો આપણી પાસે નથી ને. નથી. તો એમને સુધારવા શું કરવું? હા ઓકે. અહીંયાથી પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય પંચ પ્રાણ મન અને બુદ્ધિ 17 તત્વો લિંગ દેહ જાય છે. એમાં જે પ્રોસેસ પ્રાણ ઉપર કાંઈ આપણે નથી થતી ટૂંકમાં. પ્રાણ અપાન ઉદાન વ્યાન અને સમાન આ સૂક્ષ્મ રૂપે છે. એ સૂક્ષ્મ રૂપે જે પ્રાણ જાય છે એ આગળનું શરીર છે ને એના માટે એ પ્રાણ જરૂરી હોય છે. જે વ્યક્તિ આગળનું શરીર લે છે એના માટે આ આખો લિંગ દેહ ત્યાં જરૂરી હોય છે. એ લિંગ દેહ જાય ત્યારે જ આપણે ગર્ભની સ્થાપના થઈ એવી કહેવાય છે. એ લિંગ દેહ શું કરે છે? ત્યાં નવા શરીરની ઉત્પત્તિ કરે છે. શું કામ? તો કે એ છે ને એ યુનિક છે આખું. એ શું ચાહે છે લિંગ દેહ કે પોતાના કર્મ મુજબ પોતાનો દેહ નિર્માણ કરે છે. એ ત્યાં જ જ્યાં જાય છે મનુષ્યના શરીરમાં, પશુના શરીરમાં પ્રાકૃતિક રીતે એવું કરે છે. જો એવું ન હોત, એને બેઠે બેઠું શરીર ચાલતું હોત, કોકનું તૈયાર મકાન, તો શું કરત કે અહીંયા કોક મરી ગયું, ત્યાંથી કોકનો જીવ નીકળ્યો, હવે બીજું કોક મરી ગયેલું છે એમાં જ એન્ટ્રી થાત ને. આટલું બધું મોટું કોઈ એક વિચારો, આ મકાન ખાલી છે આખું, આવા 50 મકાન ખાલી છે. હવે આપણે કોઈનું મકાન ચાલતું હોત બનાવેલું, એને એની મુજબ બનાવેલું છે, દક્ષિણમાં દ્વાર રાખ્યું છે, કાં તો પશ્ચિમમાં દ્વાર રાખ્યું છે, એક માળનું બનાવ્યું છે, આવી રીતે બનાવ્યું છે, દુકાન આગળ રાખેલી છે, એ આપણે ચાલે. એટલે એ આપણા નકશા મુજબ તો નથી, બરાબર ને? કોકે બનાવેલું છે એ આપણા નકશા મુજબ નથી, આપણને ચાલે છે એટલે આપણે રહેવા વહી જાય છે, બરાબર છે? આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈ, ચાલો પાછળ દક્ષિણનું દ્વાર, ચાલો વાંધો નહીં. ઓલાને કે તમે વાસ્તુમાં એવું કરો, નડે નહીં મને. પછી કે ઓલાને કે આવું અહીંયા બારી છે કે નહીં રાખવાનું. પછી કેમ કે આપણી પાસે ઓપ્શન નથી. પણ ઓપ્શનમાં શું હોય છે કે આપણે પહેલું આપણી પાસે હોય તો આપણા મુજબ આપણે બનાવીએ છીએ ને. એટલે જીવાત્મા શું કરે છે? પોતાના મુજબ પોતે શરીર, એક સૂક્ષ્મ શરીર લઈ અને પછી સ્થૂળ શરીરનો એ આરંભ કરે છે, બરાબર? એટલે એ એટલી બધી જીવંત ચેતના છે કે પોતે જ પોતાનો આરંભ કરી દે છે શરીર નિર્માણનો. એટલે લિંગ દેહ આવે છે એટલે પછી શરૂ થાય છે શરીરનો આરંભ. એટલે પેલી ક્ષણે શરીરનો આરંભ શરૂ થાય છે ને. એટલે એને જેવા અંગ પ્રત્યંગો હોય એના મુજબ એની બનાવવાની શરૂઆત કરી દે. એટલે જીવ છે એ 3 મહિને 4 મહિને ગર્ભમાં નથી આવતું, એ પેલી ક્ષણે આવે છે અને એનું કાર્ય પેલી ક્ષણે શરૂ થઈ જાય છે આગળ બનાવવાના અંગ પ્રત્યંગ ને બધું, કેમ કે એ યુનિક બનાવવા માંગે છે, બરાબર? હવે એ પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય પંચ પ્રાણ મન અને બુદ્ધિ આ 17 તત્વો મળી અને એક લિંગ દેહ ત્યાંથી વયો જાય છે ને. એમાં આને જે પ્રોસેસ કરવાની છે જે વ્યક્તિએ, એની માત્ર ડાયરેક્ટ એ કઈ પ્રોસેસ એની ઉપરની નથી. એની પ્રોસેસ ક્યાં છે? 12 કૃતિ ઉપર છે, અંદર વૃત્તિ ઉપર છે. એ વૃત્તિ જે પ્રભાવ પાડે છે ને લિંગ દેહ ઉપર, એ શું થાય છે તો કે સ્કેન થઈ જાય છે. સપોઝ કોઈ આવી રીતે આમ ઊભો રહે, બરાબર છે? હવે એમ કે ભાઈ આને એક્સરે કરો, તો એ પ્રોસેસ એને હાથ ઉપર કાંઈ નથી કરવાની, હાડકા ઉપર પણ કાંઈ નથી કરવાની. એને શું કરવાનું છે કે માત્ર એને ત્યાં એક જગ્યાએ લોકેશન ઉપર હાથ આવી રીતે રાખવાનો જ છે માત્ર. પછીની પ્રોસેસ શું કરે છે? ઓલું મશીન કરે છે, એક્સરેઝ જાય છે, ઈ રેઝવાનું પ્રતિબિંબ ઊભું કરે છે, ઈ પ્રતિબિંબથી ઓલો નક્કી કરે છે કે ક્યાં જવું. એ નક્કી કોનાથી થાય છે? પ્રતિબિંબથી થાય છે. એક્સરેઝ આવે છે એ શું છે? એક્ઝેક્ટ હાડકાનું પ્રતિબિંબ છે, બરાબર છે? વૃત્તિ છે ને એનું પ્રતિબિંબ જે પડે છે ને એ લિંગ દેહ ઉપર પડે છે. એટલે આપણી વૃત્તિઓ કેવી છે ને એની સૂક્ષ્મ અસરો લિંગ દેહ ઉપર થાય છે.
સપોઝ કોઈ વ્યક્તિ ખોટું બોલ્યો તો એની અસર એની લિંગદેહ ઉપર થઈ, અને વારંવાર ખોટું બોલ્યો એટલે એનો સંસ્કાર એવો થતો ગયો. કોઈ વ્યક્તિ ક્રોધી થયો, કોઈ વ્યક્તિ એવું વિચારતો રહ્યો, નેગેટિવ વિચારતો રહ્યો, એનો લિંગદેહ એવો બનતો ગયો, એવો બનતો ગયો, એવો બનતો ગયો, એવો બનતો ગયો ને પછી શું થયું કે પછી એની પ્રિન્ટ એવી જ પડી ગઈ આખી. હવે એ સ્કેન થઈ ગઈ. એ સ્કેન કરીને એને મુજબ જ્યાં લાગ્યું ત્યાં, એના મુજબ જ્યાં જ્યાં એને દેખાય સમાન વાતાવરણ, એનું જેની સાથે મેચ થયું ને એને ત્યાં એ ગયું. આ લિંગદેહની અંદર જે પ્રિન્ટ પડે જેની સાથે મેચ થાય ને એ વ્યક્તિ ત્યાં વયો જાય. એ સિસ્ટમ જ છે આખી કે કોની સાથે મેચ થાય છે. આખું પ્રતિબિંબ કોની સાથે મેચ થાય, જેની સાથે મેચ થાય ને ત્યાં તરત જ કુદરત નક્કી કરી દે કે ઓકે આ વ્યક્તિ આને અનુકૂળ છે. પછી ત્યાં જઈને સુખી થાય દુઃખી થાય એ નથી જોવાનું, એને અનુકૂળતા જ કરી આપવાની છે બધી જગ્યાએ. હવે આપણે ને આપણે આપણી અનુકૂળતા એવી રાખીએ ખોટી જગ્યાએ તો કુદરત એ નથી જોતું કે તમે શું, કે એને ઈચ્છા શક્તિ આપણને આપી દીધી. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવું પ્રતિબિંબ આપણામાં પાડવું લિંગદેહ ઉપર, એટલે એ લિંગદેહ એ સારો દેહ ધારણ કરે. એ જ્યાં મેચ થઈ જશે ને એનું ત્યાં એ થઈ જશે. ને આપણે પણ જોઈએ છીએ, આપણે પણ એવું જ જોઈએ છીએ ને. આપણે પણ વ્યક્તિ પણ જોજો શું કરે છે ખબર છે, એ એક છોકરી જોવા જાય છે, સપોઝ યુવાન છે તો એ કોઈ છોકરી જોવા જાય છે, એને એમ કે હું જોઉં છું, બરાબર. એ નથી જોતો. એની અંદર એકની અંદર એક સંસ્કાર છે, એક સ્ત્રીનો મોટો સંસ્કાર છે. એ સ્ત્રીથી જે મેચિંગ થાય છે ને એને જોતો રહે છે. એક અંદરની સ્ત્રી એના સપનાની છે, એને એક સપનું જોયું છે, બરાબર છે. એને એની યારે મેચ કરતો રહે છે. એ મેચિંગ જ્યાં વધારે ને વધારે થાય છે ને ત્યાં એ પાસ કરે છે. એને નથી ખબર કે એને એકને પાસ કેમ. અને આપણને આશ્ચર્ય લાગે છે કે આટલી બધી સારી આને ના પાસ કરી અને સાવ આવી આને પાસ કરી દીધી, બરાબર. એટલે આપણને આશ્ચર્ય લાગે કે આવું કેમ થયું. એટલે આપણને એમ થાય કે આ તો ભગવાને પાસ કરાવી એની પાસે. જેમ કે ભગવાન જ કામ કરતા રહીએ આખો દિવસ, એ બધાને પાસ કરાવતા રહીએ, અડધાને જુદા પાડતા રહીએ, અડધાને ભેગા કરતા રહીએ આખા જગતમાં, બરાબર છે. તો આવું કઈ ભગવાન આ સામાન્ય વ્યક્તિને સમજાય એટલે રાખ્યું આખું. એવું કઈ કંપનીનો જે ચેરમેન હોય છે કે ડાયરેક્ટર હોય છે, એ મજૂરના પોતાના ત્યાં 2000-3000 સ્ટાફ હોય તો એને ભેગા કરાવવાનું કામ કરે કે હાલો આનું શું થયું, એની છોકરી જોવા કે ભાઈ અહીંયા એને એમ કે આ 2000 રૂપિયા લે, તાર જેવી જોઈએ એવી ટિકિટ ભાડવા લે, તું તારી રીતે પાસ કરીએ, મારે ઘણું કંપનીનું કામ છે બીજું એમ, હું તમને બધાને આમાં ભેગા કરાવતો રહું તો એ જ કરું. ભગવાન પણ શું, એનો કોઈ રોલ નહીં. પણ શું થાય છે કે અંદર એને એક ફ્રીક્વન્સી છે, એની પાસે એક એવું ચિત્ર છે, એની પાસે એક એવી કોઈક વાસના છે, સંસ્કાર છે, એની યાર મેચ થાય છે ને ત્યાં. એટલે જોજો સારા લોકોનું આકર્ષણ, બે સારા લોકોનું આકર્ષણ પણ હોય એવું જરૂરી નથી. એટલે બધાય લોકો કહે છે કે આઈ સારું કામ કરે ને આઈ સારું કામ કરે તો બે સાથે હોવા જોઈએ ને. એનું મતલબ જ નથી એક સારું કામ કરે છે અને બીજો ખરાબ કરે છે એ સાથે હોય, અને બે સારું કામ કરવા વાળા પણ સાથે ન હોય, એને કામથી મતલબ જ નથી. તમે સારું કામ કરો એટલો મતલબ એવો નથી સારા કામ કરવા વાળા તમારી સાથે હોય અથવા તમે એનું આકર્ષણનું કેન્દ્ર હોય, એવું પણ જરૂરી નથી. એની ફ્રીક્વન્સી મેચ ન થાય, એને જે ગુપ્ત ચિત્ર દોર્યું એની યારે સેટ ન થતું હોય, એનું સારું કામ હોય પણ એનું અલગ ઉઠાવ આપતું હોય, બીજાનું સારું કામ હોય એનું અલગ ઉઠાવ, બેનું મેચ ન થતું હોય તો ઓકે, એ નથી મેચ થતું એની યારે, એટલે એને નથી થતું. એટલે જે ઝઘડો છે ને મોટા ભાગનો એ અહીંનો છે, એની અંદર એક સંસ્કાર છે, એનું આખી જિંદગી ચલાવે છે. આ શું કામ સમજાવી છે કે એ પૂર્વજન્મ માત્ર પુનર્જન્મ નક્કી નથી કરતું, બરાબર છે. એ શું કરે છે, એનું આ જન્મ પણ પ્રભાવિત કરે છે. આ જન્મમાં પણ જોજો પોસ્ચર જે છે એનું એક્સપોઝર છે, એ જો માનું છે પેલું, એટલે પેલું માનું હોવાથી છે ને એની પેલી કમ્પેર છે ને કે ભાઈ માં આવી રોટલી બનાવતી હતી, ટૂંકમાં તું આવી નથી બનાવતી, એ આવું કરતી હતી. આ એની કમ્પેર સૌથી પહેલી સામાન્ય વ્યક્તિની એની માં સાથે થશે, એની પત્ની, કે ભાઈ હવે એ ધ્યાન રાખતી હતી મારું, પણ એ નો જ રાખે ને એટલું ધ્યાન, ટૂંકમાં એ ધ્યાન રાખે એના છોકરાનું કોણ રાખે, પછી એના છોકરાનું એને રાખવાનું છે. તો એ હંમેશા એ શું કરતો રહેશે, કમ્પેર કરતો રહેશે ટૂંકમાં, બરાબર. એટલે આ આખું મન એવું નથી કે એ કોઈ લિંગદેહ આગલો જન્મ નક્કી કરતું હોય, લિંગદેહ આ જન્મારામાં પણ એટલો જ પ્રભાવ ઊભો કરે છે, કેમ કે એમાં જે સંસ્કારો છે ને એના આધારે આપણા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ હોય છે.
એટલે તમને એવું લાગશે આશ્ચર્ય કે મોટો વિદ્વાન કોઈ હોય ને, આપણને એમ થાય કે આની પાસે મોટી સંખ્યા હોવી જોઈએ, હાવ મૂર્ખ હાવ સાવ બધાને ઉલ્લુ જ બનાવે છે, એની પાસે કોઈ જવું જ ન જોઈએ, આ તો સત્ય પીરસે છે, આની પાસે હજારો લાખો કરોડો લોકો આવવા જોઈએ. પણ એવું ન થાય, એવું થાય જ નહીં. લોકો ન સમજે એટલે એની ફરિયાદ હોય કે આવું કેમ થાય, બરાબર. પણ એને ખબર નથી માનસ શાસ્ત્ર, એટલે એની ફરિયાદ છે. વાસ્તવમાં શું છે કે એને સત્યથી લેવા દેવા જ નથી. એ એવું જતા હોત કે સત્ય જોઈ છે ને ત્યાં જતા હોત, એવું કોઈ જતું જ નથી. એને જે અંદર જે એક ઊભું કર્યું છે ને એની આને ફૂલફિલ થાય છે બધું. એનું જે અંદર એક ચિત્ર છે ને એની યારે એ મેચ થઈ જાય છે, ફૂલફિલ થાય છે, એટલે એ ત્યાં જાય છે. એ ફૂલફિલ અહીં ન થાય તો એ ન આવે અહીંયા. એનું ચિત્ર અંદરનું કેટલું પ્રબળ છે ને એની ઉપર આખું લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ ઊભા છે આપણા. એટલે એ ઉપર આખું બધાનું આકર્ષણ, બધું જ આખું જગત એના ઉપર ચાલે છે. અને એ જ વસ્તુ પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ એ બધું ત્યાં જાય છે. એની ઉપર આપણી સીધી ઇફેક્ટ નથી કે પંચ પ્રાણની શુદ્ધિ માટે આપણે કાંઈ કરીએ એવું નહીં, પણ આધ્યાત્મિક રીતે આપણે બધું કરતા જઈએ ને એટલે એ લિંગ દેહમાં પ્રતિબિંબ સારું પડતું જાય. એની ઉપર સીધો આપણો કંટ્રોલ કોઈ જ નહીં, એની ઉપર વાયા પ્રતિબિંબ થઈને જ કંટ્રોલ છે. આપણી વૃત્તિ સારી રહે તો એનો સારો પ્રતિબિંબ લિંગદેહ ઉપર પડે. એને જ આપણે કહીએ છીએ કે ચક્ર શુદ્ધિ. એની સીધી અસર ક્યાં છે કે આપણા બધા જે ચક્રો છે એ વ્યક્તિ એક એક ચક્રો ઉપરથી ઉપર ઉઠતો જાય. આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ 4 મુખ્ય છે પશુમાં એનામાં. એ 3 ચક્ર સુધી એનું જીવન છે એ પશુનું છે. એ 3 ચક્ર સુધી જીવે છે, મતલબ એ ઓકે પશુનું જીવન. અનાહત ચક્ર એટલે કે જ્યાં નિષ્કારણ વસ્તુ શરૂ થાય છે, કોઈ પણ વસ્તુ નિસ્વાર્થ શરૂ થાય છે, પ્રેમની વાત શરૂ, ત્યાં સુધી એના માટે કામ છે બધું. કામ મતલબ વ્યવહાર, કામ મતલબ કોઈ કામ બી કરશે. હું ગીતા ભણાવી દઈશ, ગીતા ભણાવીને જો હું 3જા ચક્રથી ઉપર નથી કોઈ પણ વ્યક્તિ, તો એ શું વિચારશે, મેં ગીતા ભણાવી દીધી, હવે મારો આનો વસૂલ કેમ કરું? તો હું કહીશ કે હાલો મેં કાલ તમને ગીતા ભણાવી, હવે આજ હું તમારી દુકાને આવી જઈશ, તમે મને આપી દો. મેં ગીતા ભણાવી, મેં આટલું ભણાવ્યું એટલે હવે તમે મને આપી દો. હિસાબ કિતાબ લેશે. સમજાઈ ગયું? સામાજિક કાર્યકર્તાઓમાં મોટા ભાગે શું થાય છે, આધ્યાત્મિક વિકાસ ન હોવાથી એ જે સામાજિક કામ કર્યું ને એનું ફળ એ વસૂલાત અહીંયા જ કરવા માંગે છે. એ શું કરે છે કે એનું મન એવું માગે છે કે ભાઈ હું વસૂલાત કરું અહીંથી. સમજાઈ ગયું આપને? એ વસૂલાત કરવા માંગે છે કે મેં આટલું બધું કર્યું, એનું વસૂલાત હું તમારી પાસેથી લઈશ. એમ મારે વસૂલ થવું જોઈએ. તમારા માટે મેં આટલું બધું કર્યું, તમારા છોકરાઓ માટે મેં આટલું કર્યું, હું સારું બધું એનું આવું જોઉં અને તમે કાંઈ ન જોવો મારું, તમારે જોવું જ જોઈએ. બરાબર? યુ શુડ ડુ ધીસ. બરાબર? હું આટલું બધું તમારા છોકરાઓ માટે હું આખો હેરાન આટલો મોટો થઈ જાવ અને તમે કાંઈ જ નહીં, તમને પૈડી જ ન હોય મારી કાંઈ, એટલે તમને મારી કેર રાખવી જ જોઈએ. આવું જ્યાં ઊભું થાય ત્યાં માનવાનું કે ચોથાએ નથી ગયા આપણે. ચોથાએ જાય ને ત્યારે એમ જ થાય કે ઓકે મેં મારું કર્તવ્ય પૂરું કરી દીધું. એ તમારે શું કરવું એ તમારે જોવાનું. એ હું નો નક્કી કરું તમારે શું જોવાનું, તમારે શું કરવાનું એ હું નો નક્કી કરું. ગુરુજીને એટલે એકવાર એક વ્યક્તિ એક સંસ્થા બનતી તો એ કોરો ચેક આપ્યો એને, એ કે આલ્યો રકમ તમે ભરો, મારે દાન એટલું આપવું તમે ભરી દો રકમ. તો કે હું ભરીશ ને તો એ દાન નહીં થાય, એ કે હું ભરીશ તો એ મારી ભરીશ ને, તારે કેટલી ભરવાની તે કેમ ભરેલી કહેવાય, તારે કેટલી આપવાની હોય એ હું કોણ નક્કી કરું? એ નક્કી કરું તો એ દાન નો કહેવાય. તો મને કેમ ખબર કે તારા મનમાં શું છે? એ મારો વિષય જ નથી, એ મારે કરવાનું નથી, એ એરિયા જ મારો નથી આવતો, એ મારે નથી કહેવાનું. એ નક્કી તમારે બધું કરવાનું છે. એ જે બી થાય, 1 રૂપિયો થાય, કદાચ 10 રૂપિયા થાય, કદાચ 0 થાય, એ નક્કી તમારે કરવાનું છે. આ એક બતાવે છે કે એ અમુક એરિયા છે ને એ ચોથા ચક્રથી ઉપરની લાઈફ શરૂ થાય. એ લાઈફ શરૂ થાય ને પછી મનુષ્યના જન્મો મળે બધા. આ સૂક્ષ્મની વાત છે ને લિંગ દેહની, એ મનુષ્ય જન્મની ઉત્તમતા બતાવે છે. આ થાય ને એટલે આપણી કલુષિતતા ધીરે ધીરે ઓછી થવા માંડે. આપણને એવું લાગે કે કેન્દ્રમાં કદાચ અહંકાર ન આવવો જોઈએ. આ બધી તકલીફ ક્યાં છે ખબર છે? ઈગોની છે બધી છે. એ એક પૂરું થઈ જાય ને એટલે લગભગ કોઈ સમસ્યા નથી. એ બધી જ જગ્યાએ ઈગો એન્ડ પોઈન્ટ ઉપર છે. એટલે અહીંયા આ વાત કરેલી છે એ સૂક્ષ્મ તત્વની વાત ત્યાં છે. એનું આ જન્મ ઉપર પ્રભાવ છે અને નેક્સ્ટ જન્મ ઉપર પણ, આગલા જન્મ ઉપર પણ પ્રભાવ છે. હવે કોઈ છે?
એક વિડીયોમાં એવું આવેલું હતું કે આપણે જે ખાઈએ એનો અન્નનો એક ભાગ મન બને છે, તો એ સાયન્ટિફિકલી પ્રોસેસ કેવી રીતે થાય? અને પાછું એવું કીધેલું કે મન એટલું સૂક્ષ્મ છે કે કોઈ એક ઇન્દ્રિય અટેચ થાય, તો એ આમ ઇમેજિન કરવું હોય તો એ કેવી રીતે એનો ભાગ મન બને? આ લોહીનું બધું તો સમજી શકાય કે કેમિકલ પ્રોસેસ એન્ડ ફિઝિકલી, મન કેવી રીતે બને? એ બહુ સરસ પ્રશ્ન છે. આ બધાનો જ પ્રશ્ન હોય મોટા ભાગે, કે અન્નનો ભાગ ઉપનિષદમાં કીધું કે અન્નનો એક ભાગ છે એ મન બને છે, બરાબર છે, મનમાં કન્વર્ટ થાય છે. એટલે જેવું અન્ન એવું મન, એવું આપણે કહીએ છીએ. અન્નનો પ્રભાવ મન ઉપર જેવું કહીએ છીએ. હવે એવું વિચારો કે એને છે ને એક દ્રવ્યાત્મક પ્રક્રિયા છે, બરાબર છે, અને એક ભાવાત્મક પ્રક્રિયા છે. એક વસ્તુ દ્રવ્યથી દ્રવ્યમાં રૂપાંતર પામે છે, અને એક વસ્તુ દ્રવ્યથી શક્તિમાં રૂપાંતર પામે છે. બેયમાં જો ફરક શું છે? જો આયુર્વેદની દવા બને ને એની પ્રોસેસ શું હોય? એક પ્રોસેસ હોય કાષ્ઠ ઔષધિની, એટલે લીમડો લેવાનો અને લીમડાનો ક્વાથ બનાવવો, લીમડાનું સિરપ બનાવવો, લીમડાનું ચૂર્ણ બનાવવો. આ બધી છે ને દ્રવ્યથી દ્રવ્યમાં કન્વર્ટ થયું. પાંદડા હતા, સુકવ્યા, સુકવ્યાથી પાવડર કર્યો, પાવડરથી ગોળી બની, બરાબર છે, કાં તો એસ્ટ્રેક બન્યો ની તમારા ઉપર ગયો, દ્રવ્ય જ ગયું અંતે. હોમિયોપેથીમાં એવું ન હોય. હોમિયોપેથીમાં શું હોય? હોમિયોપેથીમાં લીમડો હતો ને, બરાબર છે, એની ઉપર પ્રોસેસ કરી એને આ લીમડાનું એક એસ્ટ્રેક કાઢ્યો, એના ટીપાઓ, પછી અહીંયા શુગર ઓફ મિલ્ક લીધું, પછી એમાંથી 100 ટીપા, આમાંથી એક ટીપું બેયને હલાવ્યું, પછીથી પાછું એમાંથી એક ટીપું લીધું, 99 ટીપા ઓના લીધા પાણીના, પાછા એને હલાવ્યા, પાછા એમાંથી એક લીધું. આવી રીતે થતું ગયું ને, છેલ્લી જે બની ને પોટેન્સી, એમાં તમે ડિટેક્ટ કરો ને તો લીમડો ન હોય. લીમડો ડિટેક્ટ થાય જ નહીં. લીમડો ડિટેક્ટ ન થાય ને એટલે 100% લીમડાની અસર આપે. લીમડો ડિટેક્ટ ન થાય, લીમડો ડિટેક્ટ થયો ને ત્યાં સુધી દ્રવ્ય છે. હોમિયોપેથિકની કેટલીક દવાઓ બહુ સારી અસર કરે, એટલે શું કામ એ કરે? એમ કે દ્રવ્યએ શક્તિનું રૂપાંતરણ કરી દીધું. આયુર્વેદનો એ સિદ્ધાંત છે મર્દનમ ગુણવર્ધનમ, બરાબર છે, કે જેટલું તમે મર્દન કરતા જાઓ ને એટલું એનું ગુણવર્ધન થતું જાય. એટલે શું છે કે દ્રવ્ય પોતાની અંદરથી જેટલું મર્દન થયું ને એટલી એનામાં સૂક્ષ્મતા બહાર આવી. એટલી શક્તિ આવી કે દ્રવ્ય 0 થઈ ગયું. દ્રવ્ય એટલીસ્ટ એક અહંકાર ઉપરનું લેયર છે. એટલે વ્યક્તિ પણ જ્યારે છે ને, ઉત્તમ જ્ઞાન પ્રગટ ક્યારે થાય? તો કે જેટલો વ્યક્તિ પારદર્શક ને એટલો જ પ્રભુ માર્ગદર્શક. જો આપણે પારદર્શક તો જ એ માર્ગદર્શક. એ જ્યારે એવું થાય ને કે નહીં, ગુરુ જ સર્વશ્રેષ્ઠ, એ એટલું સમર્પણ એનામાં ઘટિત થાય ને તો એની પોતાની ઈગો 0 આવે. એનું પોતાનું કાંઈ રહે જ નહીં. એનું પોતાનું કાંઈ ન હોય એટલે 100% ઓલાનું લેવા માટે સક્ષમ બની જાય. ત્યાં સુધી એનો થોડોક તો પ્રતિકાર રહે છે. એવું માનતો રહીએ કે નહીં આ સાચા ખરા ગુરુ, પણ એ 90% સત્ય છે ને, એ 90% 10% એ નક્કી જ નથી કરતો. એને ખબર હોત તો એ કોણ એવું નક્કી કરવા વાળો તો, કા 100% સાચું, કા 200% કે એની તે અવસ્થા જ નથી. પણ એ 10% જે રિએક્ટ કરે છે ને એનો ઈગો રિએક્ટ કરે છે. એટલે એ જો 100% એનો સ્વીકાર ભાવ આવે, બરાબર છે, તો જે આવે ને એનું રૂપાંતરણ શક્તિ રૂપે થઈ જાય. એવું અહીંયા શું થાય? અન્ન છે ને એનું પરિણામ જે ઉર્જા રૂપે શક્તિ રૂપે છે ને એ મન છે. એટલે એ પકડાય નહીં. જેવી રીતે વાયુ છે, તો આયુર્વેદે કીધું કે ભાઈ વાયુને કારણે છે. તમને એમ કે ભાઈ ગેસ છે પેટમાં, બરાબર છે, બધું એક્સરે કરે, સોનોગ્રાફી કરે, પછી ડોક્ટર કે ગેસ છે. તો એ ગેસ પકડવો કેમ? બરાબર, ઓલા સામાન્ય ગામડાવાળા લોકોને એમ થાય કે આ તો સોનોગ્રાફીમાં જોઈને કહી દીધું ગેસ છે, એટલે એને એમ થાય કે આમ ગેસ દેખાણો હોય છે, આખો કાર્બન ડાયોક્સાઇડ દેખાણો હોય છે, બરાબર છે. રિપોર્ટ કરાવ્યા ગેસ આવ્યો, એમ રિપોર્ટ કરાવ્યા કાંઈ ન આવ્યું મતલબ ગેસ છે. એનો અર્થ શું છે કે રિપોર્ટ બધા જ થઈ ગયા, કાંઈ ના આવ્યું એટલે છેલ્લે તમને કહી દીધું, કાં તો કે એમ કહી દીધું વાયરલ છે, બરાબર, જે પકડાય નહીં, અને કાંઈ એમ કહી દીધું કાં તો ગેસ છે. તો ગેસ છે એટલે એ પકડાય નહીં, એનું એક્સરે નહીં. એમ મનનો છે ને, અન્નનો એક એવો સૂક્ષ્મ ભાગ ઉર્જા રૂપે પરિણત પામે છે કે જે તમે જમો એના 3, 4, 5, 6 કલાક પછી, કાં તો જો એ વ્યક્તિ જાગૃત છે તો તરત ખબર પડે છે. એક વસ્તુ ખાવાથી એની 3, 4, 5 કલાક પછી, 6 કલાક પછી, 1 દિવસ પછી એની અસર એના મન ઉપર સારી થાય છે. એકની અસર એટલી સારી નથી થતી, બરાબર છે. આ બે વસ્તુ તમે જો એની અત્યારે બાદમાં રાખો, એની તરત નહીં ખબર પડે. પણ હું બીજું ઉદાહરણ આપીશ તમને. કોઈક એક એવું દ્રવ્ય તમે લ્યો છો, જ્યારે મન
તરંગી બને છે. આ સાચું? LSD વગેરે કોઈ લે છે ત્યારે શું થાય છે? એને ફરતું દેખાય છે બધું, પછી પોતાનો કંટ્રોલ વયો જાય છે, બરાબર. અલગ અલગ નશા થાય છે, કોની ઉપર અસર કરે છે? તો કે દ્રવ્યએ કરેલી મન ઉપર અસર. એવું જ થાય છે. એ શું અસર કરે છે? એક જ તમે જુઓ, દારૂ કોઈ પીવે તો દારૂનો નશો એવો છે કે મનનો કંટ્રોલ છે ને એ સાવ ગુમાવી દે છે. મનનો કંટ્રોલ સાવ ગુમાવવાથી જે પૂર્વજન્મથી આપણામાં જે પડ્યું છે ને ટૂંકમાં એ બધું બહાર આવે છે, એટલે એ ગાળો બોલે છે. એટલે દારૂ કઈ ગાળો બોલાવતો નથી એને, કે એવું એનામાં કાંઈ એને નાખી નથી દીધું કે આનામાં આ અપશબ્દો બોલવા માંડે છે, પણ એનું સૌથી ઉપર જે છલકાતું હોય છે ને એ બહાર આવે છે, જે એને કંટ્રોલથી આમ દાબી રાખ્યું છે, બરાબર છે. એટલે દુર્જન વ્યક્તિને ગાળો આવે છે, સજ્જન વ્યક્તિ બફાટ કરે છે કે એની વચ્ચેનો કોઈ સંબંધ ન હોય, કનેક્શન ન હોય એવા વાક્યો બોલે છે, બરાબર. માનો કે એનામાં કોઈ અપશબ્દો નથી તો એવા વાક્યો બોલતો રહેશે. તો એ નશો એવો છે કે એનો ટોટલ કંટ્રોલ દૂર થાય છે. એક જ દ્રવ્યની અસર છે મન ઉપરની, એ મનનો કંટ્રોલ દૂર થઈ ગયો, બરાબર. હવે બીજું ભાંગ છે. હવે ભાંગના નશામાં છે ને, જોજો કોઈ ભાંગ પી જાય તો અપશબ્દ નથી બોલતો. ભાંગનો નશો કેવો છે કે એકની એક વાત વારંવાર બોલ્યા રાખે છે, બરાબર. એ રિપીટેડલી બોલે. એટલે પેલા વેદ ભણતા ને ત્યાં રિપીટેડલી 2000 વાર એને એકની એક આવૃત્તિ કરવી પડતી. ઘનપાઠ થાય ને વેદનો, એટલે એમાં એકની એક રિપીટેડ બોલવું કરે. આ 1 2 પછી 2 3 2 3 2 3 પછી 3 4 3 4 3 4 પછી 4 5 4 5 4 5 એવી રીતના કન્ટિન્યુઅસલી 8 કલાક 10 કલાક કન્ટિન્યુઅસ એક જ જગ્યાએ બેસીને બોલે, બરાબર છે. વારાણસીમાં તમે જો કેટલું કઠિન હોય, બરાબર છે. એક પણ શબ્દની ભૂલ ન થવી જોઈએ, રિપીટેડલી બોલે. એટલે એ શું ઉપયોગ કરે? તો કે ભાંગનો ઉપયોગ કરે. આજ પણ તમે જાઓ તો ભાંગ એ લીગલી ભાંગ પીવે. ત્યાં બે થાય છાને અને ઓલાને આગ્રહ કરે. માનો અમે પીવા અમે જતા ત્યાં તો અમને કહે કે લોંગે ભાંગ આપ, પીઓગે ભાંગે. તો ભાંગ છાને આમ સરસ રીતના, પછી એમાં પાણીમાં વગાડે, પછી એ કે લોગે આપ, તો કે અમને હમ નહીં લેતે. તો એ કે નહીં, તો મેં પી લેતા હું કે. પછી પીવે એટલે એ બોલવાનું શરૂ કરે, કટ 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 રિપીટેડલી બોલી શકે એટલી તાકાત એનામ. રિપીટેડલી એને કંટાળો ન આવે, કેમ કે એકનું એક મંત્ર એને 2000 વાર બોલવાનું, પછી આની યાર કનેક્શન કરીને 2000 વાર બોલવાનું. ઈ એને સપોર્ટ થાય ને એટલે ઈ લે. તો અસર કરી એને મન ઉપર, બરાબર છે. એવી કેટલાક દ્રવ્યો એવા છે કે જે મન ઉપર એવી અસર કરે કે જે મન એક પોતાનો કાં તો કંટ્રોલ ગુમાવે, કાં તો મન શાંત થઈ જાય અતિ, કાં તો એને અતિ નિદ્રા આવી જાય, બરાબર છે, કાં તો એનો થાક દૂર થઈ જાય. અલગ અલગ દ્રવ્યોની એવી એક સંજ્ઞા વિહીન કરી દે. સપોઝ અફીણ છે તો સંજ્ઞા વિહીન દ્રવ્યો કરી દે. એટલે કોઈનું ઓપરેશન કરાવવું હોય તો કેમ એનેસ્થેસિયા આપે છે. તો એ બધું જ શું છે? દ્રવ્યની અસર કોના ઉપર થઈ? મન ઉપર. તો આપણે એવું માની એટલા જ દ્રવ્યોની છે, તો કે નહીં, એટલા દ્રવ્યોની તો ખૂબ જ છે, એટલે તમને ખબર પડે છે, બરાબર છે. બીજા બધા જ દ્રવ્યોની છે, પણ એ દ્રવ્યોની એટલી નથી, બરાબર છે. એટલી ન હોવાથી આપણને એની ખબર નથી પડતી કે હા આની છે એમ. પણ એનામાં જો એક દ્રવ્યની જ નોવત તો એની પણ નોવત માનો, એને પરમાણુની જ નોવત ને તો આની જ નોવત માનો. કે આપણે એવું કહીએ કે તરસ ખૂબ છે, તો એક ટીપાથી પ્યાસ બુઝાય કે ન બુઝાય? બુઝાય. એક ટીપા જેટલી બુઝાય. જો એક ટીપું સક્ષમ નોવત ને, એક ટીપું પ્યાસ બુઝાવવા સક્ષમ નોવત ને, તો આખો ગ્લાસ પણ નોવત. કેમ કે ક્યાંથી બન્યો છે? ટીપાનો સમૂહ છે. એક ટીપું તમને નથી, કેમ કે તમને અનુભૂતિ નથી થતી પ્યાસ બુઝાવવાની. એટલે આપણને એમ લાગે નહીં એક ટીપું બુઝાવે, પણ એક ટીપા જેટલી બુઝાવે જેની અનુભૂતિ ન થાય, બરાબર, ડિટેક્ટ ન થાય. સપોઝ એક ગ્લાસ દૂધનો છે, એમાં એક દાણો ખાંડનો નાખ્યો, હવે મીઠું થયું એક દાણા જેટલું થયું. જો એક દાણાથી મીઠું ન થાત, બરાબર છે, તો તમે આખું ગુણી નાખત ને તોય ન થવું જોતી ખાંડ, બરાબર. થઈ જાય છે. એનું કારણ શું? એ દાણાઓનો સમૂહ રાખે. પણ ડિટેક્ટ કરો ને તો દૂધને તમે લેબમાં મોકલો કે ખાંડ નથી, હોય એક દાણો જ. આખા ગ્લાસમાં તમે એક દાણો ઓગાળો, પછી કયો શુગર છે તો કે નથી, બરાબર, ન આવે મોસ્ટલી, બરાબર. એટલું સૂક્ષ્મ એ અસર એને પકડી જ ન શકે, બરાબર છે. પણ હોય ખરા એનામાં, પણ એટલી સૂક્ષ્મ હોય ને કે એ ડિટેક્ટ ન થાય. એટલે અન્નની અસર હોય ખરા, પણ ઓલું શું છે કે ઓલું જે ભાંગ પીધી એની આ જ અસર થઈ, પણ ક્રોધ કરીને જમ્યા કાં તો 12 જમ્યા એની 1 મહિના પછી થઈ.
હવે એવું સામાન્ય વ્યક્તિને તો બપોરે શું શાક ખાધું એ ખબર ન હોય, હવે એને 1 મહિના પછી શું ખાધું તે ક્યાંથી ખબર હોય બિચારાને? એને કેટલાય કામ હોય, આવું બધું જોતો રહીએ કે આની અસર શું, તો એ ગાંડો થઈ જાય મતલબ. એટલે એને તો શું હોય કે કાંઈ એટલો ઈ જાગૃત જ નથી. અચ્છા, બીજી વસ્તુ, જેટલો વ્યક્તિ જાગૃત થાય ને એટલી અન્નની અસર છે ને એને વધારે ફીલ થતી જાય. એટલે જોજો તમે, એ જેટલી તમને મન સેન્સિટિવ થાય ને એટલું એ રિએક્ટ કરે. એટલે હવે એ વ્યક્તિને તકલીફ પડે. હવે તમને બહુ તકલીફ પડે જો એકવાર તમે જાગૃત થઈ ગયા ને પછી સામાન્ય વ્યક્તિ જેવું તમે ખાઈ ન શકો પહેલી વાર, બરાબર છે? સામાન્ય વ્યક્તિ જેવું જીવી ન શકો હવે, કેમ કે હવે એ ત્યાં પ્રવૃત્તિ બંધે. હવે એવું થાય ને તો તમને એ ઉલટું વધારે રોગ કરે, ઉલટું વધારે નુકસાન કરે, બરાબર? કેમ કે ઓલામાં તો મનને બાયપાસ કરીને જવા દેવાનું હતું, હવે તમે એને ચોકીદાર તરીકે રાખી દીધું. હવે તમારી ચોકી કરીતું થાય, બરાબર? સપોઝ તમે ખોટું કરી શકો કંઈક, બરાબર છે? તમે પોતે એકલા હોય તો ક્યાંકથી સપોઝ આપણે નહીં પણ બહારની વાત છે, કોઈને એવી ટેવ હોય તો એ ઇઝીલી મંગાવી શકે કે પેગ લઈ આવે એમ. હવે એને નોકર કે ચોકીદાર રાખી દીધું બહાર. હવે ચોકીદારનો એક ફાયદો થયો કે બીજા બધાને આવતારો કે ધ્યાન રાખ્યા, કિશોરભાઈ ત્યાં ધ્યાન રાખે, પણ આવા લોકો માટે એક માઇનસ થયો, કેમ કે હવે તો ઓલાનું ધ્યાન રાખવાનું ને, બરાબર? ઓલા બધાને તો ખબર પડતી પડે પાડોશીને, આને તો પડી જ જાય. એટલે આને તો ન્યુસન્સ શું થયું, આને તો પડી જ જાય. એટલે હવે એને શું કરવાનું કે આનું પણ ધ્યાન રાખવાનું, કેમ કે એને બેહાડ્યો છે ને આગળ, બરાબર? કે ભાઈ હવે એનાથી બચવાનું. એટલે જોજો મોટા લોકો નોકર રાખે ને એમાં એને બહુ ચેતવું પડે, બરાબર? કેમ કે જે સિક્રેટ્સ બીજા જિંદગીભર ન જાણી શકે ને એ નોકરે ન જાણી શકે. કેમ કે ઓલો 24 કલાક એની ચોકી, એને ન ખબર હોય બીજાની નથી કરતો, પોતાની હારે કરે છે, બરાબર છે? કેટલીક ભ્રાંતિઓ છે ને એમાં એક ભ્રાંતિ છે કે ચોકીદાર બીજાની એટલી નહીં કરે, કેમ કે એને તો ઓળખતો જ નથી, બરાબર છે? એટલે ચાણક્યએ રાજનીતિ શાસ્ત્રમાં આખા ચોકીદારનું વર્ણન છે, જે ફોડે ને એ મોટા ભાગે આવા અંગત દ્વારપાળને ફોડે. એટલે એ છે ને સૌથી નજીકમાં નજીક વ્યક્તિ હોય ને એવો રસોઈયો હોવો જોઈએ, સૌથી નજીકમાં નજીક હોવો જોઈએ ને એવો દ્વારપાળ હોવો જોઈએ. એ બે ઈઝી છે, કેમ કે એ તમને ન જાણતા તમારી ચોકી કરે છે. મન એવું છે, બરાબર છે? એટલે એ તમે પછી ખોટું કરશો ને તો એ ચોકીદાર છે પછી, બરાબર છે? એટલે કેમ કે તમે જેને રાખી દીધું હવે સાત્વિક થઈને કે એ ચોકીદાર તરીકે. પૂરું કરીએ જી આપણે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત તસ્મૈ શ્રી ગુરવે નમઃ.